Hello viewers, myself Hetal Kamalia. I am teaching assistant in microbiology at Sri Sajanand Institute of Science and Technology, Akwala, Bhavnagar. Warmly welcome to all in online tutorial. Today I am continue with paper 5 note 3 unit 4 and the topic is the conjugation. Let's start about this topic is કોન્જ્યુગેશન. આપણે આગળના લેક્ચરમાં કોન્જ્યુગેશનના ઇન્ટ્રોડક્શનની અંદર જોઈ ગયા કે કોન્જ્યુગેશન ઇઝ અ વન કાઇન્ડ ઓફ જીન ટ્રાન્સફર, ઇઝ અ હોરિઝોન્ટલ જીન ટ્રાન્સફર કે જેની અંદર સેલ ટુ સેલ બે વચ્ચે કોન્ટેક્ટ થાય છે અને કોન્ટેક્ટ થયા પછી કોન્જ્યુગેશન પ્લાઝમિડ થ્રુ એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ જીન છે એ ટ્રાન્સફર થાય છે. હવે આપણે એ કોન્જ્યુગેશન પ્લાઝમિડમાં જે એફ ફેક્ટર છે, જે એફ પ્લાઝમિડ છે એનો આપણે છે એ સ્ટડી કર્યો હતો કે કેવું છે અને એમાંથી ટ્રાન્સફર કઈ રીતે થાય છે ઇન્ટ્રોડક્શન વાઇઝ. અને કોન્જ્યુગેશન છે એ તો પ્રથમ નોટિસ કોણે કર્યું હતું એ પણ આપણે જોયું. ટેટરબર્ગ અને ટેટ્રમ એક્સપેરિમેન્ટ પણ જોયા અને ડેવિસનો યુટ્યુબ એક્સપેરિમેન્ટ પણ જોયો કે જેણે એવું પ્રૂવ કર્યું હતું કે કોઈપણ બે બેક્ટેરિયલ સેલ વચ્ચે જીન ટ્રાન્સફર થવા માટે બે વચ્ચે ફિઝિકલ કોન્ટેક્ટ થવો છે એ જરૂરી છે. એવું ડેવિડ નામના સાયન્ટિસ્ટે પ્રપોઝ કર્યું હતું બાય કન્સ્ટ્રક્ટિંગ ધ યુટ્યુબ એક્સપેરિમેન્ટ. નામ આપણે જોઈએ કે કોઈપણ સેલ્સ છે, આપણે વાત કરીએ કે કોઈપણ સેલ્સ છે જેની પાસે એફ ફેક્ટર હશે એને કહેવાશે એફ પ્લસ સેલ્સ, અને જે સેલ્સ કે જેની પાસે એફ ફેક્ટર નથી એને કહેવાશે એફ માઇનસ સેલ અથવા એફ નેગેટિવ સેલ. તો હવે એફ પ્લસ સેલમાંથી એફ ફેક્ટર છે એફ માઇનસ સેલની અંદર જે ટ્રાન્સફર થાય છે એને કોઈ પ્રેક્ટિકલ છે એનું આપણે સ્ટડી કરવાનું છે. તો હવે એને કહેવાશે કોઈ પણ એફ પ્લસ સેલમાંથી એફ માઇનસ સેલમાં જે એફ ફેક્ટર છે એ ટ્રાન્સફર થાય છે એમને કહેવાશે એફ પ્લસ ઇન્ટુ એફ માઇનસ મેટિંગ. એને એફ પ્લસ ઇન્ટુ એફ માઇનસ મેટિંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે એક્સપેરિમેન્ટ છે એ 1952ની અંદર વિલિયમ હેઇઝ નામના સાયન્ટિસ્ટે આપ્યો હતો. ધેટ ઇઝ અ વિલિયમ હેઇઝ, જેણે એફ પ્લસ ઇન્ટુ એફ માઇનસ મેટિંગનો એક્સપેરિમેન્ટ છે એ આપ્યો હતો. હવે એફ પ્લસ સેલ્સમાંથી એફ માઇનસ સેલની અંદર જે ટ્રાન્સફર થાય છે આખી મેટિંગ પ્રોસેસ છે એનો આપણે સ્ટડી કરીશું. લેટ્સ સી અબાઉટ ઇટ. તો કે સૌપ્રથમ આપણે એફ ફેક્ટરની વાત કરીએ તો આપણે બધા જ જાણીએ છીએ એફ ફેક્ટરની વિશે. આપણે બહુ બધી વાત કરી કે એફ ફેક્ટર શું છે. જે ફર્ટિલિટી ફેક્ટર છે ફર્સ્ટ, પછી શું છે તો કે એફ ફેક્ટર છે એ એપિઝોમ છે, એટલે પોતે છે એ સિંગલ પણ રહી શકે સેલની અંદર અથવા બેક્ટેરિયલ ક્રોમોઝોમની હારે ઇન્ટિગ્રેટ પણ થઈ શકે છે. બીજું જોયું આપણે તો કે એફ ફેક્ટર છે એ કેવું છે તો કે એફ ફેક્ટર છે એ જેની પાસે હશે એને એફ પ્લસ સેલ કહેવાશે, જેની પાસે નહીં હોય એની પાસે એને એફ નેગેટિવ સેલ કહેવાશે. એ પણ આપણે જોઈ લીધું. હવે આપણે જોયું કે એફ ફેક્ટર છે એટલે કે પ્લાઝમિડ છે, તો પ્લાઝમિડ કોને કહેવાય તો એને જ પ્લાઝમિડ કહેવાય કે જે પોતે જાતે પોતાનું રેપ્લિકેશન છે એ સેલની અંદર કરી શકે. તો એફ ફેક્ટર પાસે શું શું વસ્તુ હશે તો પોતાના રેપ્લિકેશન માટેના જીન પણ આવેલા હશે. અને બીજું કોન્જ્યુગેટિવ પ્લાઝમિડ છે એટલે શું કરશે પોતાનું ટ્રાન્સફર પણ પોતે જાતે જ કરે છે, એટલે પોતાની અંદર પોતાના ટ્રાન્સફર માટેના જીન પણ આવેલા હશે. અને કોન્જ્યુગેટિવ પ્લાઝમિડ છે એટલે બે સેલ્સ વચ્ચે બ્રિજ પણ બને છે. તો એ બ્રિજ કોના થ્રુ બને છે તો કે સેક્સ પિલાઈ દ્વારા છે એ બ્રિજ બને છે. તો એની પાસે સેક્સ પિલાઈને કોડ કરતા જીન પણ આવેલા હશે. એને ટ્રાન્સફર માટેના જે જોઈએ છે, આપણે આગળ વાત કરીએ કે એને 28 જેટલા મિનિમમ જીનની જરૂર પડે છે. તો આટલા ટ્રાન્સફર માટેના જીન પણ પોતાની પાસે આવેલા હશે. અને સેક્સ પિલાઈ કે આપણે વાત કરી હતી પહેલાં આગળ કે બે સેલ વચ્ચે બ્રિજ બને છે વિથ હેલ્પ ઓફ પિલાઈ, તો આ બ્રિજ માટેના જીન પણ પોતાની પાસે છે એ આવેલા હશે. અને આ બ્રિજ થ્રુ પોતે છે એફ પ્લાઝમિડ છે એ ટ્રાન્સફર કરવાનું કામ કરે છે. આપણે જોઈએ હાઉ ટુ ઇટ. ધારો કે આપણે અહીંયા ડ્રો કરીએ, આ તમારો એક બેક્ટેરિયલ સેલ ડ્રો કર્યો, આ દોર્યું આપણે બે વચ્ચે બ્રિજ અને આ દોર્યું એક બીજો સેલ. હવે આ સેલનું બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે, પોતાના બેક્ટેરિયલ ક્રોમોઝોમ, આ પણ બેક્ટેરિયલ ક્રોમોઝોમ છે. આ ઇકોલાઈનો એક સેલ છે અને આ ઇકોલાઈનો બીજો સેલ છે. હવે આ સેલ પાસે એફ ફેક્ટર છે તો આ સેલને કહેવાશે એફ પ્લસ સેલ્સ, પણ આ સેલ પાસે એફ ફેક્ટર નથી, એને કહેવાશે એફ માઇનસ સેલ. તો હવે શું કરશે તમારો એફ ફેક્ટર તો કે એના જીન થ્રુ, એફ ફેક્ટરના જીન થ્રુ એ શું કરશે એફ નેગેટિવ સેલ્સ વચ્ચે અને પોતાની વચ્ચે બ્રિજ બનાવશે. અને આ બ્રિજ થ્રુ તમારો એફ પ્લાઝમિડ છે આમાં ટ્રાન્સફર થશે. આપણને ખબર છે કે પ્લાઝમિડ છે કેવું હોય છે ડબલ સ્ટેન્ડર્ડ હોય છે, એટલે એક કોપી છે એ ટ્રાન્સફર થશે પણ એક કોપી છે એ ટ્રાન્સફર થશે નહીં. ઉપરની કોપીમાં વચ્ચે જોઈએ મેં
બ્રેક દર્શાવ્યો છે ઝીણો અમથો, તો ઉપરની કોપીમાં નાનો અમથો નિક અને કહેવાય નિક ફોર્મેશન. નિક એટલે કટ. આઉટરની સ્ટ્રેન્ડ છે પ્લાઝ્મિડિયમમાં કટ ફોર્મેશન થશે અને આઉટરની સ્ટ્રેન્ડ છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર મૂવ થશે અને આ સેલમાં આવી ગયા પછી આ સેલ બીજાની પોતાની નવી કોમ્પ્લિમેન્ટરી કોપી બનાવી અને ડબલ સ્ટેન્ડર્ડના ફોર્મમાં કન્વર્ટ થશે અને પોતે F+ ફોર્મમાં અને પોતે F+માં કન્વર્ટ થશે અને આ પણ પોતાની બીજી કોપી છે એ સિન્થેસાઇઝ કરી લેશે. એટલે બંને સેલ પાસે F ફેક્ટરની એક કોપી છે એ જતી રહેશે. અને જે આ રેપ્લિકેશનમાં જે ટ્રાન્સફર થાય છે જે F પ્લાઝમિડ એક સેલમાંથી બીજા સેલની અંદર એ ટ્રાન્સફરને કહેવાશે રોલિંગ સર્કલ રેપ્લિકેશન. એટલે રોલિંગ સર્કલ રેપ્લિકેશન. હવે આપણે આગળ વાત કરી હતી કે એને શું કહેવાય? રોલિંગ સર્કલ રેપ્લિકેશન થ્રુ તમારો F ફેક્ટર છે એ એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર થાય છે. તો કે વોટ ઇઝ અ રોલિંગ સર્કલ રેપ્લિકેશન? તો કે આપણે ખબર છે કે પ્લાઝમિડ છે એ કેવું છે? ડબલ સ્ટ્રેન્ડેડ છે. ડબલ સ્ટેન્ડર્ડ છે તો શું થશે? આમાં અહીંયા વચ્ચે કટ ફોર્મેશન થશે. કટ ફોર્મેશન થઈ અને જે ઉપરની જે સ્ટ્રેન્ડ છે એ રોલ થશે. રોલ થઈ અને બીજા સેલની અંદર જઈ અને સર્ક્યુલર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એટલે આ સેલ પાસેથી એક કોપી ઉપરની કોપી છે એ અહીંયા જતી રહેશે. તો આ સેલમાં પણ એક કોપી અને આ સેલમાં પણ એક કોપી. તો આ સેલ છે પોતાની બીજી કોપી છે એ સિન્થેસાઇઝ કરી લેશે અને આ પણ પોતાની આઉટર કોપી છે એ સિન્થેસાઇઝ કરી લેશે અને બંને છે એ ડબલ સ્ટેન્ડર્ડ F પ્લાઝમિડ છે એ ધરાવે છે. આ છે F+F+. આ વાત થઈ આપણે રોલિંગ સર્કલ રેપ્લિકેશનની. તો અમુક પ્લાઝમિડ છે એ રોલિંગ સર્કલ રેપ્લિકેશન થ્રુ પણ ટ્રાન્સફર થાય છે. અને આપણે વાત કરીએ છીએ અહીંયા મેઇનલી F ફેક્ટરની, કોન્જ્યુગેટિવ પ્લાઝમિડની. તો F ફેક્ટર છે એ એક સેલમાંથી બીજા સેલમાં રોલિંગ સર્કલ મિકેનિઝમ થ્રુ છે એ ટ્રાન્સફર થાય છે. થોડુંક શોર્ટમાં કહી દઉં તો રોલિંગનું ઉપરની ફોર્મેશનમાં કટ ફોર્મેશન એટલે કે નિક ફોર્મેશન થશે અને આઉટર સ્ટ્રેન્ડ છે એ રોલ થઈ અને કે બેન્ડ થઈ અને બીજા સેલમાં જશે અને ત્યાં સર્ક્યુલર ફોર્મમાં કન્વર્ટ થઈ અને પોતાની નવી કોપી છે એ સિન્થેસાઇઝ કરશે. પોતાની કોમ્પ્લિમેન્ટરી કોપી છે એ સિન્થેસાઇઝ કરશે. આપણે કેમ એપલ ઉપરની છાલ કાઢીએ, પીલ કાઢીએ, લાઇકવાઇઝ ધેટ એમ જ તમારું F ફેક્ટર પણ એક સેલમાંથી બીજા સેલમાં છે એ ટ્રાન્સફર થાય છે. તો હવે આપણે આખી ફિગર છે એ થોડુંક આપણે ફિગર થ્રુ આખું જોઈ લઈએ. હવે જે F+ સેલમાંથી F- સેલની અંદર જે F પ્લાઝમિડ છે એ ટ્રાન્સફર થાય છે આપણે બાય ફિગર જોઈ લઈએ. તો જે સેલ પાસે F ફેક્ટર છે એ સેલને કહેવાય છે F+ સેલ અને આ છે બેક્ટેરિયલ ક્રોમોઝોમ. તો આપણે પહેલાં જ વાત કરી કે F ફેક્ટર પાસે શું છે? તો પોતાના ટ્રાન્સફર માટેના જીન પણ આવેલા છે. બીજું શું આવેલું છે? તો કે પોતે જે પિલસ ફોર્મેશન કરે છે, સેક્સ પિલસ, એના ફોર્મેશન માટેના જીન પણ પોતાની પાસે છે એ આવેલા છે. તો F ફેક્ટર શું કરશે? F નેગેટિવ ફેક્ટરની વચ્ચે બ્રિજ ફોર્મેશન છે એ કરે છે. એટલે કે પિલસ થ્રુ આ શું છે? દેટ ઇઝ અ સેક્સ પિલાઈ. એટલે કે સેક્સ પિલાઈ દ્વારા F+ સેલ વચ્ચે અને F- સેલ વચ્ચે બ્રિજ ફોર્મ છે એ કરે છે. બ્રિજ એટલે કે પુલ જેવું ફોર્મ છે એ કરે છે. અને સેક્સ પિલાઈ મેક્સ અ કોન્ટેક્ટ વિથ F- રેસિપિયન્ટ સેલ. એટલે કે F+ સેલ છે F નેગેટિવ સેલ વચ્ચે બ્રિજ ફોર્મેશન છે એ કરે છે. અને આ છે તમારો F નેગેટિવ રેસિપિયન્ટ સેલ કે જેની અંદર તમારો F ફેક્ટર છે એ ફર્ધર છે એ ટ્રાન્સફર થવાનું છે. હવે શું થશે નેક્સ્ટ સ્ટેપમાં? તો કે સેક્સ પિલસ કોન્ટ્રાક્ટ બ્રિંગ સેલ ટુગેધર. પછી સેક્સ પિલસ છે એ સેક્સ પિલસ ફોર્મ કરશે અને બે સેલ એકબીજાની નજીક છે એ લાવશે. અહીંયા ફિગરમાં શો કર્યું છે. આ છે તમારું F+ સેલ્સ અને આ F નેગેટિવ સેલ્સ અને આ છે તમારું પિલસ, સેક્સ પિલસ એટલે કે બ્રિજ ફોર્મ કરે છે જે બે સેલને એકબીજાની નજીક છે એ લાવવાનું કામ કરે છે. આ થઈ ગયું સેકન્ડ સ્ટેપ ઓફ F+ × F નેગેટિવ મેટિંગનું. હવે આગળ શું થશે? તો કે તમારું જે ટાઈપ 5 સિક્રેશન સિસ્ટમ ઇઝ કન્સ્ટ્રક્ટેડ એન્ડ જોઈન ધ ટુ સેલ્સ. હવે સિક્રેશન સિસ્ટમ એટલે કોને કહેવાય સિક્રેશન સિસ્ટમ? તો કે ધારો કે આપણે અહીંયા વાત કરીએ કે સેલ્સ છે, એમાંથી સેલ્સ છે એનું ન્યુક્લિક એસિડ શું છે? DNA છે. DNAમાંથી શું બનશે? RNA બનશે અને RNAમાંથી શું બનશે? તો કે પ્રોટીન બનશે. હવે અમુક એવા પ્રોટીન છે કે જે શું કરે છે? ક્યાં જાય છે? સેલમાંથી સેલના સેલ મેમ્બ્રેન આખો આપણે અહીંયા દોરીએ ડ્રો કરી આખો આપણો આ સેલ છે. તો અમુક પ્રોટીન એવા છે કે જેનું ફંક્શન ક્યાં છે? તો કે સેલ મેમ્બ્રેન ઉપરનું ફંક્શન છે. ધારો કે આપણે એ વાત કરીએ કે સેલ મેમ્બ્રેન ઉપર શું આવેલા હોય? અમુક બધી ચેનલ્સ આવેલી હોય, અમુક બધા એવા બધી જે ચેનલ્સ છે, પ્રોટીન્સ છે, શું કરે છે? કોઈ પણ મોલેક્યુલને એન્ટર થવામાં હેલ્પ કરે છે. તો આ બધા પ્રોટીન ક્યાં આવેલા હોય છે? તો કે સેલના સેલ મેમ્બ્રેન ઉપર. પણ બને છે ક્યાં? તો કે સેલની અંદર. તો હવે આ પ્રોટીન છે એ સેલની અંદર બની ગયા પછી ત્યાંથી સિક્રિટ થઈ અને સેલ મેમ્બ્રેન આગળ જઈ ત્યાં ગોઠવાઈ જશે.
અહીંયા ગોઠવાય અને આખું એક ચેનલ બનાવી નાખશે. આને કહેવાય સિક્રીશન સિસ્ટમ, કે આ સિસ્ટમ થ્રુ કોઈ પણ મોલેક્યુલ હવે સેલમાં એન્ટર થઈ શકે છે, પણ રેન્ડમલી કોઈ પણ જગ્યાએથી સેલમાંથી કોઈ પણ મોલેક્યુલ ઇઝીલી છે એ સેલ મેમ્બ્રેન પોતાની અંદર એન્ટર થવા દેતું નથી. એમ કે સેલ મેમ્બ્રેન કેવું છે, સેમી પરમિએબલ છે, એટલે ઇઝીલી બધાને એન્ટર થવા દેતું નથી. એટલે હવે કોઈ પણ મોલેક્યુલ છે આ ચેનલ મારફતે સેલની અંદર એન્ટર થશે. તો આખી એવી ચેનલ બનાવશે પ્રોટીનની, એને કહેવાય છે સિક્રીશન સિસ્ટમ. ને જે તમારા પિલસે ફોર્મ કરી છે એને કહેવાય છે સિક્રીશન સિસ્ટમ, જે અંદરથી કેવી હોય છે, હોલો હોય છે, એટલે એના થ્રુ કોઈ પણ મોલેક્યુલ અંદર છે એ એક જગ્યાએ બીજી જગ્યાએ છે એ પાસ આઉટ થઈ શકે છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, હવે નેક્સ્ટ સ્ટેપની વાત કરીએ તો કે હવે આપણે વાત કરીએ નેક્સ્ટ સ્ટેપની, તો કે નેક્સ્ટ સ્ટેપમાં શું થશે, તો કે સિક્રેશન સિસ્ટમ ફોર્મ થઈ ગઈ. કોના દ્વારા, તો કે પિલાઈ દ્વારા સિક્રેશન સિસ્ટમ ફોર્મ થઈ ગઈ, અને વચ્ચે કેવો ભાગ હશે, હોલો ભાગ હશે, કે જેના થ્રુ કોઈ પણ મટીરિયલ વચ્ચેથી પાસ આઉટ છે થઈ શકે છે. અને હવે તમારા જે એફ ફેક્ટર છે એના ટ્રાન્સફર માટે એક બીજું એક હેલ્પફુલ મટીરિયલ એક કરે છે, જે રીતે કપલિંગ ફેક્ટર, જે પ્રોટીન છે એ પણ હેલ્પ કરે છે, કે તમારા એફ ફેક્ટરની એક કોપી છે અને એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફર કરવા માટે પણ એ પોતે હેલ્પ કરે છે પ્રોટીન. એટલા માટે એને નામ આપ્યું છે કપલિંગ ફેક્ટર, એટલે કે એ પણ તમારા જે આખા પ્રોસેસ છે એને કપલ કરવાનું કામ કરે છે. હવે બીજું, આ તો એક વસ્તુ થઈ ગઈ કે જે તમારા જે એક ફેક્ટર છે ને કોપીને ટ્રાન્સફર કરવામાં હેલ્પ કરે છે. કોણ, તો પેલું કપલિંગ ફેક્ટર, પેલું છે કપલિંગ ફેક્ટર, અને બીજું છે રિલેક્સોસોમ. રિલેક્સોસોમ, આ બે વસ્તુ છે એ એફ ફેક્ટર છે એને એક સેલમાંથી બીજા સેલમાં મૂવ થવા માટે છે એ જવાબદાર છે. તો રિલેક્સોસોમ શું છે, કે આખા પ્રોટીનનું કોમ્પ્લેક્સ છે, જેની અંદર ઘણા બધા પ્રોટીન છે ભેગા થઈ આખું એક કોમ્પ્લેક્સ બનાવે છે, અને આખું કોમ્પ્લેક્સ છે એ સેલમાંથી એફ ફેક્ટરની એક કોપીને એકમાંથી બીજી જગ્યાએ લઈ જવામાં હેલ્પ કરે છે. તો રિલેક્સોસોમ્સ અને કપલિંગ ફેક્ટર બે કમ્બાઇનલી ભેગા થઈ અને તમારા એફ ફેક્ટરની એક કોપીને એફ પ્લસ સેલમાંથી એફ માઇનસ સેલમાં મૂવ કરવામાં હેલ્પ કરવાનું કામ કરે છે. હવે આગળના સ્ટેપમાં જોઈએ આપણે, તો શું થશે, રિલેક્સોસોમ્સ makes a cut at the origin of transfer and begins to separate one strand. હવે શું કરશે, આપણે વાત કરી કે રિલેક્સોસોમ શું છે, તો કે રિલેક્સોસોમ શું છે, આખા પ્રોટીનનું આખું એક કોમ્બિનેશન છે, આખું કમ્બાઇન્ડ સ્ટ્રક્ચર છે, કે જેની અંદર ઘણા બધા પ્રોટીનથી ભેગા થઈ અને એક સાથે વર્ક કરે છે, કે શેની અંદર, તો કે રોલિંગ સર્કલ રેપ્લિકેશનની અંદર. તો હવે રિલેક્સોસોમ શું કરે છે, સૌપ્રથમ તો કે આપણને ખબર છે કે પ્લાઝમિડ કેવું છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ મટીરિયલ છે, પણ કેવું છે, કોવેલન્ટલી ક્લોઝ છે, એટલે કે એ આખું કોવેલન્ટ બોન્ડથી ક્લોઝ થઈ ગયેલું છે. તો વચ્ચે એમાં નિક કરવા માટે, કટ કરવા માટે કોણ હેલ્પ કરે છે, તો કે રિલેક્સોસોમના પ્રોટીન છે શું કરે છે, તમારા પ્લાઝમિડના ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએમાંથી સૌથી ઉપરની સ્ટ્રેન્ડ છે એમાં કટ કરે છે, એટલે એને કટ કરી અને એને અલગ પાડવાનું કામ કરે છે. હવે કટ કર્યા પછી તમારું જે પ્લાઝમિડ છે એની ઉપરની જે કોપી છે, આઉટર લેયર છે, એ શું કરશે, રોલિંગ સર્કલ રેપ્લિકેશન. આગળ વાત કરી કે હાઉ ટુ વર્ક ઇટ, તો રોલિંગ સર્કલ રેપ્લિકેશન થ્રુ તમારી ઉપરની જે પ્લાઝમિડની કોપી છે એ એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ મૂવ થશે વિથ ધ હેલ્પ ઓફ રિલેક્સોસોમ એન્ઝાઇમ. હવે આગળ શું થશે, તો કે આગળ હવે રિલેક્સોસોમ એન્ઝાઇમ્સ છે એમાં આપણે વાત કરીએ કે એન્ઝાઇમનું આખું કપલિંગ છે, એમાં ઘણા બધા એટલે પ્રોટીનનું આખું એક ગ્રુપ છે જેમાં ઘણા બધા પ્રોટીન છે આવેલા હોય છે. પણ રિલેક્સોસોમ પ્રોટીન છે એમાંથી ખાલી એક જ એન્ઝાઇમ રિલેક્સેસ એન્ઝાઇમ, એક જ એન્ઝાઇમ એવો છે કે જે તમારા એફ ફેક્ટરની કોપીની હારે બીજા સેલની અંદર છે એ જાય છે. બાકીના બધા જ છે રિલેક્સોસોમના બાકીના બધા પ્રોટીન છે એ સેલની અંદર છે એ રહી જાય છે. રિલેક્સોસોમ્સના બાકીના પ્રોટીન છે એ ખાલી કટ કરવા માટે જવાબદાર છે, પણ એ પોતે બીજા સેલમાં જતા નથી. પણ રિલેક્સોસોમમાંથી ખાલી રિલેક્સેસ એન્ઝાઇમ જ એક એવો છે જે એક સેલમાંથી બીજા સેલની હારે એફ ફેક્ટરની હારે મૂવ થાય છે. તો હવે વાત થઈ ગઈ આપણે રિલેક્સોસોમ્સમાં આવેલા રિલેક્સેસ એન્ઝાઇમની, જે શું કરે છે એન્ઝાઇમ, તમારા જે એફ ફેક્ટરનું જે પ્લાઝમિડ છે એની ઉપરની જે કોપી છે એ કોપી જે એક સેલમાંથી બીજા સેલમાં જશે એની હારે જોડાય અને એક સેલમાંથી બીજા સેલની અંદર છે એ એન્ટર થશે થ્રુ ધ સિક્રીશન સિસ્ટમ. આ વાત થઈ ગઈ સિક્રીશન સિસ્ટમ પમ્પ્સ ધ ડીએનએ રિલેક્સેસ કોમ્પ્લેક્સ ઇન્ટુ ધ રિસિપિયન્ટ સેલ, એટલે કે આ તમારું જે પ્લાઝમિડ છે એની એક ઉપરની એક કોપી અને એની હારે છે શું છે, રિલેક્સેસ એન્ઝાઇમ, જે રિલેક્સોસોમનો એક ભાગ છે એ બંને છે એ સિક્રીશન સિસ્ટમ થ્રુ, એટલે કે સેક્સ પિલાઈએ જે હોલો ટ્યુબ જેવું ફોર્મ કર્યું છે સિક્રીશન સિસ્ટમ, એના થ્રુ
એફ પ્લસ સેલમાંથી એફ નેગેટિવ સેલની અંદર છે મૂવ થાય છે. હવે મૂવ થઈ ગયા પછી શું થશે? તમારા સેલની અંદર, બે સેલની અંદર, હવે આની અંદર પણ એફેક્ટ આ છે ઉપરનો સેલ્સ તમારો, અહીંયા જોઈએ તો ઉપરના સેલ્સ છે એની અંદર પણ એફ પ્લાઝમિડ છે એની એક કોપી રહેશે, કેમ કે એક કોપી નીચેના પ્લાઝમિડમાં આવી ગઈ છે, નીચેના સેલમાં આવી ગઈ છે, તો ઉપરના સેલમાં એફ કોપી રહેશે એફ વેક્ટરની. હવે નીચેના સેલની અંદર એફ પ્લાઝમિડની એક કોપી આવી ગઈ છે, તો એ શું થઈ જશે? હવે સર્ક્યુલર ફોર્મમાં કન્વર્ટ થઈ જશે. એટલે બંને પાસે એફ વેક્ટરની એક કોપી થઈ ગઈ, તો બંને સેલ્સ છે એ પોતાની બીજી કોમ્પ્લિમેન્ટરી કોપી છે એ સિન્થેસાઇઝ કરી લેશે અને બંને સેલ પોતે એફ પ્લસમાં કન્વર્ટ થઈ જશે. તો હવે બંને સેલ વચ્ચે પોતાની પાસે એક ડીએનએની કોપી આવી ગઈ, એક હતી, અને બીજી પોતે સિન્થેસાઇઝ કરી લેશે અને બંને છે એ ડબલ સ્ટેન્ડર્ડ એફ પ્લાઝમિડ છે બંને સેલ પાસે આવી ગયું. એટલે હવે એફ નેગેટિવ સેલ્સ છે એ એફ પોઝિટિવ સેલ્સની અંદર છે એ કન્વર્ટ થઈ જાય છે. અને અહીંયા આ સ્ટેપમાં તમારો જે રિલેક્સેસ એન્ઝાઇમ્સ છે અહીંથી રિલીઝ થઈ જાય છે. હવે એનું કોઈ પણ ફર્ધર કોઈ ફંક્શન રહેતું નથી. અને આ બે વચ્ચે જે ફોર્મેશનમાં જે બ્રિજ બન્યો હતો એ બ્રિજ પણ બે વચ્ચેથી ડિસ્કનેક્ટ થઈ જાય છે, કેમ કે હવે બ્રિજનો કોઈ ફર્ધર યુઝ રહેતો નથી. તો આ વાત થઈ ગઈ એફ પ્લાઝમિડના એક સેલમાંથી બીજા સેલમાં ટ્રાન્સફરની પ્રોસેસ. આ પ્રોસેસ વિલિયમ્સ હેઝ નામના સાયન્ટિસ્ટ છે ને 1952ની અંદર છે એ સૌપ્રથમ ડેમોન્સ્ટ્રેટ કરી હતી, કે જેના અંદર એફ પ્લાઝમિડની એક કોપી થ્રુ ધ રોલિંગ સર્કલ રેપ્લિકેશનથી એક એફ પ્લસ સેલમાંથી એફ નેગેટિવ સેલમાં છે એ ટ્રાન્સફર થાય છે. અને ટ્રાન્સફર થઈ ગયા પછી બંને સેલ પોતાની કોમ્પ્લિમેન્ટરી કોપી છે એ સિન્થેસાઇઝ કરી લે છે અને એફ નેગેટિવ સેલ્સ છે એફ પોઝિટિવમાં કન્વર્ટ થઈ જાય છે. આ રીતે એક સેલમાંથી બીજા સેલની અંદર એફ પ્લાઝમિડ છે એ ટ્રાન્સફર થાય છે. પણ અહીંયા વાત કરીએ ઓનલી કોની? તો કે કોન્જ્યુગેટિવ પ્લાઝમિડની જ વાત કરીએ છીએ. બધા જ પ્લાઝમિડ આ રીતે ટ્રાન્સફર થતા નથી. આપણે ઓનલી વાત કરીએ છીએ કોન્જ્યુગેટિવ ટાઈપના પ્લાઝમિડની જ વાત કરીએ છીએ. ધેટ્સ ઇટ. થેન્ક યુ.